રાજકોટ આમ તો રંગીલું શહેર કહેવાય છે, પરંતુ હવે જાણે રાજકોટમાં એકમાત્ર રંગ વધ્યો છે અને એ છે રક્તનો રંગ. હવે રંગીલા રાજકોટમાં ચારેકોર માત્ર રક્તનો જ રંગ દેખાઈ રહ્યો છે ને રાજકોટ પર આ જે લાલ ધબ્બા પડ્યા છે એ ધબ્બા પીડિતોની આંખમાંથી જે આંસુ વહી રહ્યા છે એનાથી પણ નથી ધોવાઈ રહ્યા. રાજકોટની પોલીસ રાત્રે 11 વાગે દુકાનો બંધ કરાવવાનું કામ તો કરી રહી છે, પણ રાજકોટ ભરની જનતા આજે એક જ પ્રશ્ન પૂછી રહી છે કે શું માત્ર ચાની હોટલો અને દુકાનો બંધ કરાવવાથી આ ઘટનાઓ બંધ થઈ જશે? આજે વાત કરવી છે રાજકોટ શહેરની બગડતી જતી પરિસ્થિતિ વિશે. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણા રંગીલા રાજકોટને થયું છે શું? શા માટે રાજકોટમાં ચારેકોર રક્તનો જ રંગ દેખાઈ રહ્યો છે? આ પ્રશ્ન આજે એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે રાજકોટમાં છેલ્લા અમુક દિવસોમાં ઘટનાઓ જેવી બની રહી છે. રાજકોટના માર્ગો રક્તરંજિત એટલા માટે બની રહ્યા છે કારણ કે રાજકોટમાં ક્યાંક ભયંકર અકસ્માતો થઈ રહ્યા છે તો ક્યાંક ભયાનક હત્યાઓ. છેલ્લા અમુક દિવસોમાં રાજકોટમાં અકસ્માતની ખૂબ ગંભીર ઘટનાઓ બની. એક 20 વર્ષીય આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો અને એક 15 વર્ષીય દીકરીએ દમ તોડ્યો. 9 તારીખે રાત્રે અભિષેક નાથાણી નામનો 20 વર્ષીય યુવાન પોતાના 2 વ્હીલર પર જઈ રહ્યો હતો. આ યુવાન જેવો કાલાવડ રોડના ક્રિસ્ટલ મોલની નજીક પહોંચે છે, ત્યાંથી જમણી તરફ વળે છે, ત્યાં ખૂબ ઝડપે આવતી એક કાર આ યુવાનને ટક્કર મારે છે અને ટક્કર એટલી જોરદાર હતી કે આ યુવાન લગભગ 50 ફૂટ દૂર ફંગોળાઈ જાય છે. આત્મન પટેલ નામનો 25 વર્ષીય યુવાન આ કાળમુખી કાર ચલાવી રહ્યો હતો. વળી આ કાર લક્ઝરિયસ હોવાના કારણે તેના વિશે વધુ ચર્ચા થઈ કે લક્ઝરિયસ કારના ચાલક મોટા બાપના દીકરા હોય એટલે એ લોકોને કાર હંકારવાની જે ગતિ છે એની કોઈ મર્યાદા નથી રહેતી. ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિને પકડવા માટે પોલીસે કોઈ મહેનત નથી કરવી પડી કારણ કે અકસ્માત થયા બાદ એ પોતે જ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. જો કે બાદ પોલીસે જે કર્યું તેને લઈને પોલીસ પર પણ મીડિયા દ્વારા પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો કે રાજકોટની પોલીસ શું આ માણસને આબરૂ બચાવવા માટે પ્રયાસ કરી રહી છે? કારણ કે પોલીસ જ્યારે આ યુવાનને મીડિયા સમક્ષ લાવી ત્યારે તેના મોઢા પર રૂમાલ બાંધેલો હતો. પરંતુ આ વિશે અમે જ્યારે એક વકીલ સાથે વાત કરી ત્યારે એમનું કહેવું છે કે જ્યારે બળાત્કાર જેવો કોઈ ગંભીર ગુનો હોય અને એ ગુનાના આરોપી હોય અથવા કોઈ સગીર વયના આરોપી હોય તો જ એમની ઓળખ છુપાવવી જરૂરી બને છે. તો આમ છતાં રાજકોટ પોલીસ શા માટે અકસ્માત સર્જનાર 25 વર્ષીય યુવાનનું મોં છુપાવ્યો છે? અને જો કે આ અકસ્માતનો સિલસિલો આટલે જ નથી અટકતો. રાજકોટના મીડિયામાં હજુ રાતની આ ઘટનાના સમાચારો ચાલી રહ્યા હતા તેવામાં ફરી એક સમાચાર સામે આવ્યા. રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ એક 15 વર્ષીય દીકરીએ દમ તોડી દીધો. પણ શા માટે? કાલાવડ રોડ વાળી આ ઘટના બની એના એક દિવસ પહેલા તેની જ બાજુના જ યુનિવર્સિટી રોડ પર એક બેફામ કાર 2 વ્હીલર પર જઈ રહેલી માતા પુત્રીને અડફેટે લે છે. માતા દર્શનાબેન અને પુત્રી ધ્રુવીબેન રોડ પર ફૂટબોલની જેમ ફંગોળાય છે. દર્શનાબેનના બંને હાથ, બંને પાંસળી, શરીરના અન્ય ભાગમાં ફ્રેક્ચર થાય છે, જ્યારે ધ્રુવીબેન માતાથી અંદાજે લગભગ આમ 7 ફૂટ જઈને દૂર જઈને પડે છે. માથામાંથી લોહી નીકળવા લાગે છે. બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ તો કરવામાં આવ્યા, પરંતુ 2 જ દિવસની સારવાર બાદ આ દીકરીએ દમ તોડી દીધો. એ સારવાર 2 દિવસની સારવાર તો માંડ લઈ શકી, એ પછી અંતે એણે દમ તોડી નાખ્યો. આ કાર કોઈ લક્ઝરિયસ કાર નથી, છતાં આ થયું. એટલે કહી શકાય કે અકસ્માતો માટે લક્ઝરિયસ કાર જવાબદાર નથી, પણ આ બંને દુર્ઘટનાઓનો જે કોમન પોઈન્ટ એટલે કે ઓવર સ્પીડ જવાબદાર છે. આપણે કેમ વાહન ચલાવતી વખતે ભૂલી જઈએ છીએ કે આ રોહિત શેટ્ટીની કોઈ એક્શન ફિલ્મ નથી, આ વાસ્તવિક જીવન છે જેમાં એકવાર હાથમાંથી સરી ગયેલું જીવન પરત મળવું અશક્ય છે. પસ્તાવો ગમે એટલો કરો પણ જીવન પરત નહીં જ મળે. અને કોઈનો જીવ, અને એમાં પણ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લીધાનો જે બોજ માથે આવીને પડે એને કોઈ ભૌતિક સજા કરતા પણ વધુ એ અઘરો લાગે. તમારા મારા જેવા સામાન્ય માણસો જેણે જાણી જોઈને કોઈ કીડી પણ ન મારતા હોય એની માથે એક માણસની જિંદગી છીનવી લેવાનું દોષ જ્યારે આવી ચડે ત્યારે આગળનું જીવન ગાળવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. અકસ્માતો રાજકોટની અંદર 2 થયા. મૃત્યુ 2 લોકોના થયા, પરંતુ જિંદગી 4 પરિવારોની બગડી. અહીંયા એક કાર ચલાવનાર ચાલકો વિશે પણ મારે વાત કરવી છે. અભિષેક નાથાણી અને ધ્રુવી કોટેચાએ તો કોઈ વાંક ગુના વગર પોતાની જિંદગી ગુમાવી.
20 વર્ષનો દીકરો કે 15 વર્ષની દીકરી ગુમાવનાર એ પરિવાર પર તો દુઃખના પહાડ તૂટ્યા જ, પણ આત્મન પટેલ અને કૃતિકા શેઠ જેમણે આ નિર્દોષ જિંદગીને અડફેટે લીધી, એમને શું એમનો આત્મા જીવવા દેશે? કાયદો તો કાયદાનું કામ કરશે જ અને એમને સજા મળશે જ, પણ શું આ લોકો આ કલંક સાથે જીવી શકશે? શું એમનો પરિવાર આ કલંક સાથે પહેલા જેવું જીવન જીવતા હતા એવી જિંદગી ફરી જીવી શકશે? જો કે આત્મન પટેલને તો 24 કલાકમાં જ જામીન મળી જતા આ જે મૃતક છે એના પરિવારજનોએ આ બાબતને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને BNS ની કલમ 106(1) અને 281 સહિતની કલમ હોવા છતાં ઉપરાંત 106 નો ઉમેરો કરવા પણ માંગ કરી રહ્યો છે અને આ માટે પરિવારજનો દ્વારા કોર્ટમાં અરજી પણ કરવામાં આવશે. પણ આ બંને જે અકસ્માતો છે એણે રાજકોટના રસ્તાઓને રક્તરંજિત બનાવ્યું જ, સાથે રાજકોટમાં જે એક બાદ એક હત્યાઓ થઈ તેણે પણ આખા રાજકોટને હચમચાવી નાખ્યું. માત્ર 5 દિવસમાં 6 હત્યાઓ અને આ હત્યાના જે છાંટા છે એ આખા રાજકોટમાં ઉડ્યા. એટલા માટે પણ આ શહેર રુધિરના લાલ રંગે રંગાયું. હત્યા અને અકસ્માતોની આ બધી ઘટનાઓએ રાજકોટ પોલીસની આબરૂને નીલામ કરી. આવી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે પોલીસની ધાક ઓછી થઈ રહી છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કાળી ચૌદશના દિવસે ટ્રિપલ મર્ડરથી હત્યાનો આ સિલસિલો શરૂ થયો અને 5 દિવસમાં એક બાદ એક 6 હત્યાઓ નિપજાવી દેવામાં આવી. આ બધામાં એ વાત પણ આશ્ચર્ય અપાવનાર છે કે આ હત્યારાઓ કે આ બેફામ કાર ચાલકોમાંથી કોઈને એવો ડર નહીં લાગ્યો હોય કે રાજકોટ પોલીસ અમારા શું હાલ કરશે, કાયદો અમારી ઉપર શું પગલાં લેશે. જો કે એ બાદ પોલીસે પોતાની ધાક જમાવવા માટે રાત્રે પેટ્રોલિંગ શરૂ કર્યું, પણ પોલીસના નાઇટ પેટ્રોલિંગે પણ એ સવાલ ઉઠાવ્યો કે રાજકોટ પોલીસ શું માત્ર ચા ગાંઠિયાની હોટલો પર જ દરોડા પાડશે કે પછી દેશી દારૂની કોથળીઓ જ્યાં વેચાઈ રહી છે ત્યાં જવાની હિંમત પણ રાજકોટ પોલીસ દેખાડશે? આ પ્રશ્નને લઈને અને આખા અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.